ચલો જોઈએ આપણે. હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? જોઈએ આજે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કોને કહેવાય? ગતિ છે એ સાપેક્ષ છે. ગતિ સાપેક્ષ છે એટલે શું તમે સમજો. કોઈ વ્યક્તિ ગતિમાં છે ક્યારે કહેવાય કે તમારી સાપેક્ષે ગતિમાં છે, તમારી સાપેક્ષે ગતિ કરે છે. આપણે વાતચીત કરી હતી સાપેક્ષ વિશે, ગતિ કોને કહેવાય? અવલોકનકાર જ્યાંથી અવલોકન કરે તેની સાપેક્ષે ગતિમાં છે. બહારથી કોઈ જોઈ તો પૃથ્વી પરિભ્રમણ કરે, હું સ્થિર ઊભો છું, બે વ્યક્તિ અહીંયા મારી બાજુમાં બીજો વ્યક્તિ સ્થિર ઊભો છે, પણ પૃથ્વીની બહાર નીકળીને જોવે તો ખબર પડશે કે હું અને પેલો વ્યક્તિ બંને છે એ ભ્રમણ કરી રહ્યા છે. મને અહીંથી એ સ્થિર દેખાય છે પણ ખરેખર એ સ્થિર છે નહીં. સાપેક્ષ કોની સાપેક્ષ છે? તો મારી સાપેક્ષ આ છે. તો ગતિ છે એ સાપેક્ષ છે. તો અહીંયા આપણે બે વ્યક્તિઓની સાપેક્ષ વિશેની વાત કરીશું, સાપેક્ષના વેગની વસ્તુની વાત કરીશું. અહીંયા બે સમીકરણ તમારી બુકમાં છે, તો ડાયરેક્ટ તમને આ સમીકરણો નહીં સમજાય. પહેલા આ સમીકરણનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો શરૂઆતમાં એક વસ્તુ આપણે વિચારી લઈએ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ચલો બે ટ્રેન ગતિમાં છે. તમે અહીંથી જોવો છો એક ટ્રેન વધુ ઝડપથી આગળ જાય છે, બીજી ટ્રેન ધીમે ઝડપથી આગળ જાય છે. ઝડપ બંનેનો વેગ કેવો છે? અલગ અલગ છે. તો તમે બહારથી જોશો તો એક ટ્રેન તમને ઝડપી વધારે દેખાય છે, એક ટ્રેન છે તમને ઝડપી ઓછી દેખાય છે. ટ્રેનમાં બેઠેલા વ્યક્તિઓને પણ કંઈક એવું જ છે કે ભાઈ અંદર બેઠેલું છે તો બીજી ટ્રેન છે તેના કરતાં થોડી વધારે વેગથી દેખાય. બહાર ઉભેલા તો બંને ટ્રેન વેગથી જ દેખાય છે, અને આ ટ્રેન વધારે વેગથી, એ ટ્રેન ઓછા વેગથી દેખાય છે. હવે બંને ટ્રેનનો વેગ સરખો હોય તો બહારથી ઉભેલા વ્યક્તિને બીજી ટ્રેન દેખાશે નહીં, એક જ ટ્રેન દેખાશે. કારણ કે બંને ટ્રેનનો વેગ કેવો છે? સરખો છે. જો એક ટ્રેનનો વેગ વધારે હોય તો જ દેખાશે. તો અહીંયા હું કાલ્પનિક રીતે ઉદ્ગમન સ્થાનથી બે બિંદુઓ લઉં છું, બે અંતરો લઉં છું, બે બિંદુઓ, તો કે XA અને XB. બે XA છે એની વાત કરીએ તો શરૂઆતનું અંતર t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે XA છે એ આગળ અંતર કાપતું જાય. આ તેની પાસે અંતર હશે શરૂઆતમાં કેવું હશે? સ્થિર હશે. અહીંયા હું લખીશ a માટે અને અહીંયા લખીશ ta માટે. પેલા કણ માટે અંતર સમય બંને શૂન્ય હશે, કારણ કે સમય શૂન્ય, અંતર શૂન્ય, હજુ એ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તેવી જ કઈ કન્ડિશન બી પદાર્થની છે, એને પણ આપણે કહી દઈએ કે એ પણ સ્થિર સ્થિતિમાં છે. બીજો પણ અને પેલો પણ. હવે અહીંયા હું તમને પેલા મુદ્દાની જ વાત કરીશ, એક જ મુદ્દા. જો પેલા મુદ્દાની વાત કરીશ તો તમને બીજા મુદ્દાની ઓટોમેટિકલી ખબર પડશે. તો આ બેઝિક છે હું આ બધું લખું છું. ઓકે, મારે અહીંયા વેગ માપન કરવું છે. કોનો? તો કે મારી પાસે વેગ માપન કરવો છે પેલા ક્રમ. ચલો પેલા ક્રમ એટલે કે VA. તો મારી પાસે ઉપર આવવું જોઈએ અંતર અને છેદમાં આવવું જોઈએ સમય. ચલો સમય. ઓકે, અંતરના છેદમાં સમય. તો શરૂઆતનું અંતર અહીંયા XA નું હતું 0. ત્યાંથી અંતર કાપીને કોઈ આ સમય આ જે કહી શકાય છે કે t સમયે એનું અંતર આપણને મળે છે XA જેટલું મળે છે. તો અહીંયા મારે કેવું હોય? તો મારી પાસે અહીંયા 0 સમયે XA જેટલું અંતર મળ્યું કે શૂન્ય અંતર, અને t સમયે મારી પાસે XA જેટલું અંતર છે. હજુ સમજાવું અહીંયા તમને કમ્પ્લીટપણે કે શરૂઆતનું અંતર XA 0 હતું અને અંતિમ અંતર હતું XAT. t સમયે કાપેલું અંતર XAT. તો અંતિમ માઈનસ શરૂઆત કરું અહીંયા અંતિમ અંતર કાપેલું શરૂઆતનું અંતર મારી પાસે હતું એ છે XA0. અંતિમ અંતર છે એ બને છે અહીંયા t જેટલું. કેટલું બનશે? સોરી, અંતિમ અંતર બનશે XAT અને શરૂઆતનું અંતર XA0. લખી આપું છું શરૂઆત 0 લખવાનો કોઈ રીઝન નથી, કારણ કે આપણે એને 0 તરીકે અહીંયા લખી લીધું છે. 0 સમય એની બાજુમાં સફિક્સમાં છે, બાજુમાં જે છે કાઉન્સમાં એનો સમય છે. 0 સમય XA
t સમયે x એ આ રીતે આવે છે કાપે સમીકરણ જોઈએ આગળ અહીંયા ગુણશું તો બનશે v એ t x એ t minus x એ 0. હવે અહીંયા મારે કરતા બનાવવા માટે ધ્યાનથી જોજો અહીંયા હું x a ને કરતા બનાવી શકું છું x a t ને બનાવી શકું જે પણ વિગતવાર મૂલ્ય માંગેલું હોય એને હું કરતા બનાવી શકું બુક પ્રમાણે x a t ને કરતા બનાવેલો છે મતલબ કે આને બનાવેલો છે ચલો હું આને કરતા બનાવું તો x a t માઈનસ પદ છે પેલી બાજુ મૂકું તો x a પ્લસ બની જશે 0 અને આ પદ છે ત્યાં ને ત્યાં તો આને મૂકું છું બાજુ એટલે માટે પ્લસ ના પ્લસ હતા તો કરતા બનાવતા શીખજો હવે તમે જોઈ શકો છો આપણે આ પદ આપણે મળે છે એ પદ આની સાથે સામ્યતા ધરાવે છે તમે કહેશો કે અહીંયા અંતિમ માઈનસ શરૂઆત લખો છો અહીંયા તો અહીંયા પણ એવું જ બને છે કે ચાલો અંતિમ સમય છે t અને શરૂઆતનો સમય છે 0 શરૂઆતનો સમય કેવો છે t0 લખો અહીંયા ચાલો t0 લખો t0 એટલે કે 0 જ બને છે એટલા માટે હું 0 લખીશ તો પણ એ મને કિંમત મળશે કે એ 0 જ મળશે એટલા માટે મને સમય મળશે t એટલા માટે અહીંયા કહી શકાય છે કે અહીંયા શરૂઆતના સમય માટે લીધેલો જે વસ્તુ છે એ આ રીતે છે તો એના જેવું જ આપણે બી કણ માટે પણ ધારી શકે જો એ કણની આ રીતે ગતિવિધિ થતી હોય તો બી કણ માટે પણ આ રીતે જ થાય એટલા માટે મેં આ ડાયાગ્રામ મૂકેલું છે ઓકે ચલો બે ટ્રેન છે બે કણ છે એક સાથે ગતિ કરે તો બંનેનો વેગ સરખો છે એક ટ્રેન વધારે એક ટ્રેન ઓછી તો આપણી પાસે કહી શકાય ધ્યાનથી જોજો કે મારી પાસે ચલો એક કણ બીજો કણ તો એની સાપેક્ષમાં બીજાનું અંતર સમજો જો આની સાપેક્ષે મારે આનું અંતર માપવું હોય તો કહી શકાય કે b ની સાપેક્ષે a ફરી વખત a b બે કણ છે આ એક કણ આગળ ગતિ કરે છે b કણ પાછળ છે અથવા આગળ છે ગમે તેમ છે તો એની સાપેક્ષે મારે b કણનો અંતર અથવા તો એનું વેગ પણ માપી શકાય છે આની સાપેક્ષે આનું અથવા હવે આની સાપેક્ષે આનું b ની સાપેક્ષે એ લખાઈ ગઈ રીતે તો અહીંથી ધ્યાન આપજો એની સાપેક્ષે b નું અંતર જેને આપણે કહેવાય છે x એની સાપેક્ષે b એટલે x a b તેની જેમ જ b ની સાપેક્ષે a નું અંતર તો અહીંયા કહી શકાય છે b a આ રીતે છે જેની સાપેક્ષે જેનું કરવા માંગતા હોય તો આપણને આવશે આ રીતે ચલો તો અહીંયા આપણી પાસે જોઈ લઈએ કે પેલો મુદ્દો કે a ની સાપેક્ષે b નું અંતર x a b અને t સમય માટે x a b t સમય માટે લેતા હવે આપણે ખબર છે કે સાપેક્ષ વસ્તુ છે તો આપણે ખબર પડશે બંનેની થશે અહીંયા તો a થી કણ b સુધીનું જે સ્થાનાંતર આપણે પાસે મળે છે એનું અંતર મળે છે સ્થાનાંતર જે મળશે આપણને તો બંનેની આપણે t સમયે બંનેની બાદબાકી કરવી પડશે જો એના કરતા ઉલટું પણ હોઈ શકે છે કે તમે b ની સાપેક્ષે તમે આ મુદ્દો પણ લખી શકો છો જો આ મુદ્દો લખો તો આપણી પાસે આ બંને ચેન્જ થશે બીજું કોઈ ચેન્જ થશે નહીં શું લખવાનું તો કે b a તો પેલા એ લખવાનું કે x b t minus x a t આ બંનેની બાદબાકી કરવાની x b t તો શું આવે અહીંયા x b x b 0 પ્લસ v b t કૌંસમાં માઈનસ છે અહીંયા આવશે x a 0 પ્લસ v a t તો અહીંયા તમારી પાસે જે સૂત્ર બને છે કંઈક આ રીતે બને છે કે b ની સાપેક્ષે a નું સ્થાનાંતર અંતર કયો કે અહીંયા લખો તમે અહીંયા લખવાનું છે સ્થાનાંતર
સાપેક્ષે એનું સ્થાન. ચલો તો આ આપણને એક મળી ગયું સ્થાનાંતર. તો સ્થાનાંતર મળી જાય મિત્રો તો આપણે પહોંચવું છે ક્યાં? તો કે મિત્રો આપણે પહોંચવું છે વેગ. કે ચલો એકની સાપેક્ષે બીજાનો વેગ કેટલો છે. રેડી? તો જો તમને પ્રેક્ટિકલી સમજાવું એકદમ પ્રેક્ટિકલી, બે વ્યક્તિઓ ટુ વ્હીલ્સ લઈને આગળ જાય છે. એક ટુ વ્હીલમાં જોવે છે તો એનો વેગ છે 80 કિલોમીટર પ્રતિ અવર, બીજાનો વેગ જોવે છે તો 40 કિલોમીટર પ્રતિ અવર. તો બંને વચ્ચેનો વેગનો તફાવત 40 કિલોમીટર પ્રતિ અવરનો બનશે. તો એ જ કારણથી અહીંયા આપણી પાસે જે સમીકરણો મળશે, અહીંયા લાસ્ટમાં તમે xba સફિક્સમાં t જોઈ શકો છો. અને એના પછી આપણે હવે વાત કરશું વેગ. વેગની વાત કરવા માટે વેગમાં પણ તે જ ઘટના બને છે જે ઘટના આપણને અંતરમાં મળે છે. રાઈટ? વેગમાં પણ આપણે એ જ ઘટના જોવાની છે. તો વેગનો વેગ છે એ હું અહીંયા બતાવું છું. હવે vba તો vb va, જો આપણે ab ની વાત કરીએ તો va vb. b ની સાપેક્ષે એનો વેગ, a ની સાપેક્ષે b નો વેગ. ઓકે, આ રીતે. હવે થોડા આપણે એના ગ્રાફ જોશું પછી આપણને ખબર પડશે. ચલો તો હવે સાપેક્ષ વેગ ધ્યાનથી સાંભળો. બહુ અગત્યનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે. સાપેક્ષ વેગની વાત છે. અહીંયા એક આલેખ સમજાવેલો છે. પહેલા આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ. ચલો બે ટુ વ્હીલર છે. ઓકે, એક અને બે. એકનું નામ A આપી દો, એકનું નામ B. ડેલ્ટા A અને B, A અને B. ઓકે, હવે જોવાની બાબત એ છે કે અહીંયા આપણે ધારી લઈએ કે 10 મીટર છે. હું અહીંયા ઊભો છું 10 મીટર અને મારાથી હું A છું, મારાથી આગળ કોઈ ઊભું છે એ B અંતરે, જેનું અંતર છે 20 મીટર. એ આ બોર્ડથી અહીંનું અંતર 10 મીટર અને એનાથી આગળ છે 20 મીટર. અને અમારા બે વચ્ચેનું અંતર છે 10 મીટર. આ રીતે છે. આ રીતે કમ્પ્લીટ. આ A, આ B. 10 મીટર, આ 20 મીટર. ઓકે, હવે બંનેનો વેગ સરખો છે. ધ્યાનથી સાંભળો. આ બંનેનો વેગ, આ 50 ની સ્પીડે તો આ 50 ની સ્પીડે ચલાવે છે. તો બંને એકબીજાને ભેગા થશે કે નહીં? ભેગા થવાનો મતલબ કે બંને એકબીજા સાથે ગાડી ચલાવશે કે આગળ નીકળી જશે. બંનેનો વેગ સરખો છે. અહીંયા 50 કિલોમીટર પ્રતિ બંનેનો વેગ સરખો, તો આ રીતે ચાલશે. આ રીતે પડી ખબર? આ રીતે ચાલશે. ફરી વખત અહીંયા છે આ રીતે, તો આ રીતે બંને સાથે ચાલશે 50 કિલોમીટર સાથે. મતલબ કે આ રીતે, એનાથી દૂર ક્યારેય એકબીજાને ભેગા થશે નહીં, કારણ કે બંનેનો વેગ છે ને બંને વચ્ચેનું અંતર 10 મીટર છે. તો આ રીતે ચાલશે. તો કહી શકાય વેગ સરખા છે પણ બંને એકબીજાને ક્યારેય મળતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 સેકન્ડ 2 સેકન્ડ વધે છે તેમ તેમ બંને જે છે આ રીતે છે. એક અહીંયા 40 મીટર કાપશે અંતર, તો બીજો છે એ પછી 40 મીટર અંતર કાપે છે. તો બંને છે અહીંયા બંનેનો વેગ છે સરખો છે પણ બંને એકબીજાને મળતા નથી. ચલો બીજી કન્ડિશનમાં જોઈએ. વેગ વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં જોઈએ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે વેગ આપણે બતાવે. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. A અને B છે. A અને B. ઓકે, B આગળ છે એનાથી A પાછળ છે. હવે બંને ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કરે છે. તો આ રીતે ચાલશે. હવે કેનો વેગ વધારે? એનો B નો. ધ્યાન દીધું અહીંયા આ A છે અને B છે. આ B છે થોડોક આગળ ઊભો છે, રસ્તામાં આગળ છે, અને A થોડોક પાછળ છે. પણ જ્યારે શરૂઆત કરશે ત્યારે કંઈક એનું કંઈક કન્ડિશન આ રીતે છે. જો ફરી વખત આ રીતે, તો કોનો વેગ વધારે છે? A નો. શા માટે? કારણ કે પાછળ હતો છતાં પણ B ની આગળ. A હતો એ પાછળ હતો B ની A, તો A આગળ છતાં પણ નીકળી જાય છે. શા માટે? કારણ કે એનો વેગ વધારે હતો. વેગ વધારે હશે ત્યારે કોઈ પણ બીજો કણ છે એની સાપેક્ષે એનો વેગ વધારે હોવાથી કહી શકાય છે કે VA greater than VB. B કરતા એનો વેગ વધારે છે. સમજ પડી શું કહું છું?
સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, પછી આગળ નીકળે. આ ચાલે તો છે જ આ, રાઈટ, પણ આનો વેગ થોડો ઓછો છે આની સાપેક્ષે, એટલા માટે, રાઈટ. તો 3 સેકન્ડે બંને 60 મીટરના અંતરે ભેગા થશે, પછી ત્યારબાદ જુદા પડી જશે, તો ક્યારે ભેગા થાય. ચલો, એના પછી આવે છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. ત્રીજા નંબરનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવે અહીંયા. એમાં શું જોવાનું છે? અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણે જોવાનું છે અહીંયા કઈ થશે. હવે બે કણ કેવા છે ખબર? દૂર છે અને બંને વચ્ચેનું અંતર છે એટલે અહીંયા ધારી લો કે 10 અને 20 30 મીટર. હવે બંને સામે સામે આવે છે. આ દિશામાં જે છે, આ દિશામાં આવે છે. ધ્યાન, એક મારી સામેથી આવે છે અને હું એની સામે જાઉં છું. તો બંને કણ સામે સામે આવે છે આ રીતે, તો એક પોઈન્ટ પાસે ભેગા થશે અને ભેગા થઈને પાછા વિરુદ્ધ થઈ જશે. તો એક માઈનસ અને એક પ્લસ, VA પ્લસ જઈને VA માઈનસ. તો જો આ છે નીચે આવે, આ રીતે ક્રોસિંગ કરી પાછું, અને એ 1 સેકન્ડે મળશે. 1 સેકન્ડ પછી મળશે અને જે અંતર 20 40 ની વચ્ચે છે એટલા અંતરે મળશે. એક કણ આ રીતે આવે છે, આ રીતે A અને B. એ આમ જે છે બે મારી બાજુ આવે છે આ રીતે, રાઈટ, આ રીતે. તો આ પોઈન્ટ પાસે મળશે 1 સેકન્ડે. એ અહીંયા દેખાડે છે, અહીંયા આ પોઈન્ટ, રાઈટ. તો અહીંયા તમારી પાસે જે છે વેગ છે, એક વેગ નેગેટિવ, એક વેગ પોઝિટિવ, વિરુદ્ધ અલગ અલગ છે. અહીંયા તમારી પાસે A નો વેગ વધારે, B નો વેગ ઓછો. અહીંયા બંનેનો વેગ વધારે છે. આંકડાકીય માહિતી તમને PDF ફાઇલમાંથી મળી જશે, ધ્યાનથી જોવાનું છે. આપણે આ B ની સાપેક્ષે A કે A ની સાપેક્ષે B ની વાત કરીએ છીએ એ પ્રમાણે અહીંયા બાદબાકી કરવાની છે. ઓકે, તો અંતરના છેદમાં સમય પણ મેળવશો. અહીંયા તમે જો 40 0 અહીંયા 40 છે, 1 2 પછી અહીંયા 3 1 આપે છે B માટે. A માટે પણ તમે આ રીતે બે હાથથી મદદ વડે તમે સમજી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે સમજો, ચલો અહીંયા મારી પાસે 4 સેકન્ડ છે, તો આ રીતે બતાવવાનું 4 સેકન્ડ ક્યાં તો કઈ ત્યારે કાપેલું હતું. તો અહીંયા 4 સેકન્ડે એ 90 અંતર કાપે છે, 90 મીટર. તો કે અંતરના છેદમાં સમય કરો, તમને એનો મળે વેગ મળે કે બિંદુએ 4 સેકન્ડનો વેગ મળે. તો આપણે ઘણું બધું જોઈ ગયા. આપણે પથ લંબાઈ જોઈ ગયા, સ્થાનાંતર જોઈ ગયા, પછી આપણે જોઈ ગયા સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, પછી પ્રવેગ જોયું આપણે, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ જોયું આપણે, તત્કાલીન પ્રવેગ પણ જોયું આપણે. એને પછી આપણે પછી સાપેક્ષ વેગની જે કન્ડિશન આવી એ પણ આપણે જોઈ આપણે. તો પછી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જોયા આપણે. તો બધી જ કન્ડિશનો આપણી પાસે ચેપ્ટર નંબર 3 પૂરું કરે છે. તો બાકીની આપણે PDF ફાઇલમાં